હેલો મિત્રો, તમે જોઈ શકો છો આપણે દિવાળી પહેલાં કેરી આવેલી હતી રાધનપુરથી. એ કેરીનું કામ થઈ ગયું છે. અત્યારે આગળ બમ્પરનું કલરનું કામ બાકી છે, બોડીનું કામ કરી દીધું છે. પાછળ તમે જોઈ શકો છો પાટિયાનું હજી બાકી છે લગાવવાના. આગળ તમે જોઈ શકો છો બમ્પર લાગી ગયું છે, ઉપરલી પાઇપો લાગી ગઈ છે, કઠોળો પણ લગાવી દીધો છે. અમુક લોકોની કોમેન્ટો હતી કે તમે કેરીની બોડી કેવી બનાવો છો. તમે જોઈ શકો છો આ રીતના કેરીની બોડી બનાવવામાં આવે છે. કેરીની બોડી પણ મજબૂત બનાવવામાં આવે છે. અને તમે ચાલર પણ તમે જોઈ શકો છો, બેટરીનો ટૂલ બોક્સ એ પણ અંદર બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો અંદર ટૂલ બોક્સ છે બેટરીનું. અંદર પણ ગેલ્વેનાઇઝ પ્લેટ મારવામાં આવે છે બંને સાઈડ. ઉપર પાઇપો ડબલ લગાવવામાં આવે છે, ચોમાસાની અંદર કોઈ તકલીફ ન પડે એના માટે. અને પાછળ તમે જોઈ શકો છો કંપની આપે છે ટેલગેટ, એમાં થોડુંક મોટું કરીને એને લગાવવામાં આવે છે. હજી વાયરિંગનું કામ બાકી છે, પાટિયાનું પેન્ટિંગનું એ બધું બાકી છે, કલર કામ થોડુંક બાકી છે, એસેસરીઝનું કામ બાકી છે. ગાડી કમ્પ્લીટ એસેસરીઝ કમ્પ્લીટ લાગી જશે એટલે ઇન્સ્ટાગ્રામની અંદર આપણે વિડીયો અપલોડ કરશું કે એમાં તમે જોઈ લેજો. તમે જોઈ શકો છો એ ચાદરને આ રીતના એનો બનાવવામાં આવે છે. જો તમે કેરીની બોડી બનાવવા માગતા હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. તમને સુપર કેરી કેવી લાગી બોડી એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો મિત્રો. આ છે રાધનપુરની ગાડી છે, બસ તૈયાર કરી દીધી છે. બસ કસ્ટમર એમની રાહ જોઈને બેઠા છે. ગાડી ક્યારે બને, 1 મહિનો થઈ ગયો હતો ગાડીનો મૂકીએ. હવે આનું બોડી કામ થઈ ગયું છે, મહિના પછી કસ્ટમરને આપવાની છે. આજે તૈયાર કરીને આપી દેવાની છે. ગાડીની બોડી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો.